અમદાવાદના વિમાન દુર્ઘટનામાં વેરાવળ તાલુકાના યોગેશ્વર સોસાયટીના રહેવાસી રાજેશભાઈ મથુદાસ તથા ભાવનાબેન રાજેશભાઈ મિથુલિયાના અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વેરાવળ તાલુકાના યોગેશ્વર સોસાયટીના રહેવાસી રાજેશભાઈ મથુરાદાસ જીમુલિયા તથા ભાવનાબેન રાજેશભાઈ જીમુલિયાના દુઃખદ અવસાન થયું છે. અમદાવાદથી લંડનની ઉડાન ભરી લહેર એર ઇન્ડિયાનું બોઈંગ 171 વિમાન ટેક ઓફ થવાની 2 મિનિટમાં જ ગુરુવારે બપોરે 1:44 કલાકે મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું. જે આ પ્લેનમાં 240થી વધુ પેસેન્જર તેમજ ક્રૂ મેમ્બર હતા અને પ્લેનમાં ગીર સોમનાથ જિલ્લાના કુલ 5 પેસેન્જર હતા, જે પૈકી 2 પેસેન્જર વેરાવળ તાલુકાના હતા. અમદાવાદ ખાતે થયેલા દુર્ભાગ્યપૂર્ણ પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થયું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિવારજનોનો સંપર્ક કરી સાંત્વના પાઠવવામાં આવી હતી. મૃતકોની બોડી લઈ આવવા તથા સમગ્ર કાર્યવાહી માટે પ્રાંત અધિકારી વેરાવળ ને નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. મૃતકના પરિવાર સાથે સંકલનની કામગીરી માટે એક ડોક્ટર તથા એક નાયબ મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મોકલવામાં આવી છે. આ ટીમ દ્વારા મૃતકના પરિવારજનોના સાથ રહીને સંકલન કરવામાં આવશે, જેમાં બંને મૃતકોના ડીએનએ મેચ થતા મૃતકના પરિવારને તારીખ 17/6/2025 રોજ સાંજે બોડી સુપ્રત કરવામાં આવી હતી. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. નામ અને પરિચય. અશોક એમ ગદા, લોહાણા મહાજન કારોબારી સભ્ય. અશોકભાઈ, શું કહેશો? અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વેરાવળના દંપતીનું આકસ્મિક નિધન થયું છે તે બાબતે. હિન્દુસ્તાનના ઇતિહાસમાં અવળી મોટી પ્લેન દુર્ઘટના બીજી બની છે. 12 તારીખે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ જે અચાનક એન્જિનોની તકલીફ, જે કંઈ પણ તકલીફો થઈ હોય એના હિસાબે તૂટી પડી અને એની અંદર અંદાજે 272 પેસેન્જર અને ક્રૂ મેમ્બર અને મેડિકલ કોલેજના બિલ્ડિંગ ઉપર પડી હતી. એની અંદર અનેક લોકોનું મરણ થયું. આ દંપતી રાજુભાઈ મથુરભાઈ જીમુડિયા, BSNLના રિટાયર્ડ કર્મચારી, અને એના પત્ની, જેમના વેવાણ, આ બધા જ લોકો લંડન એમની દીકરીના શ્રીમંતનો પ્રસંગ હોય એની અંદર જઈ રહ્યા હતા અને અચાનક આ દુર્ઘટના બની, જે ખરેખર ન કલ્પી શકાય એવી દુર્ઘટના છે. હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર આવડી મોટી દુર્ઘટના ક્યારેય નથી બની. આપણા દેશના અને વિદેશના તમામ લોકો આનાથી સ્તબ્ધ છે કે આવડો મોટો બનાવ બની ગયો અને બહુ જ દુઃખદ બનાવ. આશાસ્પદ બાળકો, યુવાનો, યુવતીઓ અને વેરાવળનું આ દંપતી બધા જ એમાં મરણ પામ્યા છે. આજે એમનું ડેડ બોડી અમદાવાદ સિવિલ હોસ્પિટલથી આવ્યું છે. અમે બધા અહીંયા સ્મશાને એમના અગ્નિ સંસ્કાર માટે ભેગા થયા છીએ.